ડ્રાય ફ્રૂટ, ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. આમોદ નગરપાલિકામાં પ્રમુખ જલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને આશરે 28,43 લાખનું અંદાજપત્ર મંજૂર કરાયું. આમોદ નગરપાલિકાનું 28,43 લાખનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે 14 ઓક્ટોબર 2024ની મુલતવી રહેલ સામાન્ય સભા 30 ઓક્ટોબર 2024ના રોજ થયેલ હતી. ત્યારબાદ સામાન્ય સભા 15 માર્ચ 2025ના આમોદ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ જલ્પાબેનના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. પરંતુ બંને મીટિંગમાં સત્તાધારી પક્ષ ભાજપના 11 સદસ્યો તેમજ અપક્ષના 10 સદસ્યો હાજર ના રહેતા કોલમ ન થતા બંને મીટિંગ મુલતવી રાખવામાં આવેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સામાન્ય સભા અત્યંત મહત્વની હોવા છતાં સત્તાધારી પક્ષના 11 સભ્યો તેમજ અપક્ષના 10 સભ્યો કોઈક કારણોથી હાજર ન રહેતા એક પ્રોસિડિંગમાં કોલમ ન થવાનું જણાવી સામાન્ય સભા મુલતવી રાખેલ હતી. આ અત્યંત જરૂરી સામાન્ય સભામાં તારીખ 3/0/1/024ની સામાન્ય સભાના ઠરાવોને બહાલી આપવી તથા કારોબારી સભામાં મંજૂરીની અપેક્ષાએ ટેન્ડર મંજૂર કરેલ જેને બહાલી આપવી તથા મહત્વનો મુદ્દો ત્રિમાસિક આવક જાવક મંજૂર કરવી તેમજ મંજૂરીની અપેક્ષાએ કરેલ પ્રમુખના હુકમોને બહાલી આપવી તેમજ સને 2024થી 25માં થયેલ પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષાના ચૂકવાના બાબત જે મહત્વની ચર્ચાઓ તથા ઠરાવોને બહાલી આપવાની હતી પરંતુ નગરપાલિકાના સત્તાધારી ભાજપના 11 સભ્યો તેમજ અપક્ષના 10 સદસ્યો મીટિંગમાં હાજર ન રહેતા મીટિંગ મોકૂફ રાખવામાં આવેલ હતી. સભ્યના ગેરહાજર રહેવાના કારણની પૂછતાછ પ્રમુખને કરતા જણાવેલ કે વાતાવરણના કારણે આવી શકેલ નથી. જ્યારે ગેરહાજર સભ્યોની નારાજગી અંગે પૂછતા જણાવેલ કે કોઈપણ સભ્ય નારાજગીમાં નથી. જ્યારે મંજૂરીની અપેક્ષાએ થયેલ કામોની બિલ ચૂકવણી અંગે પૂછતાછ કરતા જણાવેલ કે થયેલ કામોની ગુણવત્તા પ્રમાણે અગાઉની સામાન્ય સભામાં બહાલી મેળવી બિલનું ચૂકવણું કરવામાં આવશે એમ જણાવેલ હતું. જ્યારે અપક્ષના મહેન્દ્ર દેસાઈ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવેલ કે નગરપાલિકા સત્તાધારી બોર્ડ દ્વારા નગરજનોના પ્રશ્નો જેવા કે સ્ટ્રીટ લાઇટ વારંવાર કપાઈ જવી, નગરજનોને પાણી જેવી સેવા પણ સમયસર ન આપવી, હાલ ગેસ લાઇન દ્વારા જે રસ્તા ઉપર ખાડાઓ પાડવામાં આવેલ છે જેને ગ્રાન્ટ હોવા છતાં કામગીરી ન કરવી તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પા ન મોકલવા જેવી જરૂરી સેવાઓની વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં અમારી કામગીરી ન કરતા હોવાથી અમો તમામ અપક્ષના સભ્યો મીટિંગમાં હાજર રહેલ ન હતા. યાકુબ પટેલ, ભરૂચ. આજરોજ આમોદ નગરપાલિકા સભાખંડમાં 11:30 વાગે બજેટ મિટિંગ તેમજ 12:15 વાગે સામાન્ય સભા રાખવામાં આવેલ હતી, જેમાં કોરમ ન થવાને કારણે આજની બંને સભા મુલતવી રાખવામાં આવે છે. હવે પછીથી જ્યારે પણ સામાન્ય સભાનું આયોજન થશે ત્યારે અગાઉથી જાણ કરવામાં આવશે. કોલમ ન થવાનું મુખ્ય કારણ શું છે? વાતાવરણની અસરને કારણે પણ હોઈ શકે. લોકમુખે એમ ચર્ચા છે કે પ્રમુખશ્રીથી આપણે જે સત્તાધારી પક્ષના સભ્યો પર નારાજ છે અને વિપક્ષના સભ્યો પર નારાજ છે. આ વાત સાચી છે? એવું કંઈ છે નહીં. દરેક સભ્યોની સંમતિથી પક્ષ તથા અપક્ષના જ્યારે પણ કામનું આયોજન કરવામાં આવે છે તો લેખિત પુરાવા સાથે દરેક સભ્યોની સંમતિથી જ કામ લેવામાં આવે છે અને એને આયોજનને મંજૂરી આપવામાં આવે છે. આ તમે જે આજની સભામાં મંજૂરીની અપેક્ષાએ જે કામ કરેલા તેનો ખર્ચ થયેલ છે તેનું શું? મંજૂરીની અપેક્ષાએ જે કામ થયેલા છે એની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ એનું ચૂકવણું પણ કરવામાં આવે છે. તો એની બહાલી મળે નથી તો પછી ખર્ચનું ચૂકવણું થઈ શકે ખરું? એની બહાલી આગામી સભામાં મેળવવામાં આવશે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત જેમ કે ટચુકડી, બેસણું, શ્રદ્ધાંજલિ, અભિનંદન, જાહેર નોટિસ તથા અન્ય પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.